બાર બ્રહ્મ સૃષ્ટિ ફરીથી યાદ કરાવી દઉં. પોરબંદર થી લાલદાસજી, દિલ્હી થી શેખ બદલ, કાયમ મુલ્લા, સુરત થી ભીમજીભાઈ, ખંભાત થી ચોમજીભાઈ, સુરત થી નાગજીભાઈ, બુંદેલખંડ થી ખીમજી, દિલ્હી થી દયારામ, અઠ્ઠાનગર એટલે હાલનું કરાચી થી ચિંતામણી, બનારસ થી ચંચળદાસ અને દિલ્હી થી ગંગાદાસ દાસભાઈ. આ 12 બ્રહ્મ સૃષ્ટિ. એનો સંઘર્ષ દિલ્હીમાં ચાલતો હતો ત્યારે પ્રાણનાથજી કામા પહાડી પર રોકાયેલા હતા. કામા પહાડ થી આમેર ગયા. આમેરના રાજાને મળ્યા. પ્રાણનાથજી બધા જુદા જુદા રાજાઓને મળીને ઔરંગઝેબ સામે મોરચો પાડવા માટે મહા કોશિશ કરી રહ્યા છે, પણ રાજાઓ હિંમત બતાવતા નથી. કારણ કે 586 રજવાડા તે વખતે હતા. બધા અંદર અંદર એકબીજાના દુશ્મન. એક સંપ થાય નહીં અને ઔરંગઝેબ નો મુકાબલો લે નહીં. આખા હિન્દુસ્તાનમાં હિન્દુઓથી ભરેલો દેશ, એની ઉપર મુસલમાન રાજ કરતો હોય, પણ હિન્દુઓ ક્યારેય એક સંપ થયા નહીં અને મુઠ્ઠીભર મુસલમાનોએ વર્ષો સુધી ભારત ઉપર રાજ્ય કર્યું. કામા પહાડ થી આમેર જઈને આમેરના રાજાને મળીને એમણે ઔરંગઝેબ સામે મોરચો માંડવા જણાવ્યું કે તમે ઔરંગઝેબ સાથે યુદ્ધ કરો, પણ એ તૈયાર થયો નહીં. એટલે પ્રાણનાથજી 2 દિવસ સુધી રાહ જોઈ, પ્રયત્ન કર્યો, પણ રાજા માન્યો નહીં. એટલે ત્યાંથી સાંગાનેર ગયા. પોતાની પાસે જે સાથે જે સુંદર સાથ હતો એને પહેલેથી મોકલી દીધેલો સાંગાનેર. પોતે રોકાયેલા રાજાને મળવા માટે. મુકુંદાસજી ઉદયપુર થી પ્રાણનાથજીને મળવા સાંગાનેર આવ્યા. સુંદર સાથમાં ખૂબ સત્સંગ થયો. પ્રાણનાથજીની પાસે જમણો ડાબો હાથ એક લાલદાસજી ને એક મુકુંદાસજી, 2 હતા. લાલદાસજી કુરાન પક્ષમાં ખૂબ માહેર. 90,000 હર્ફનો બાતુની અર્થે કાઢી બતાવે એવું સામર્થ્ય ધરાવતા હતા. જ્યારે મુકુંદાસજી શાસ્ત્રોમાં પ્રવીણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, એમને કોઈ શ્લોક એવો નહીં કે જે મુકુંદાસ એનો અર્થ ન સમજાવી શકે. એવા પ્રખર વિદ્વાન. ઉદયપુર થી પ્રાણનાથજીને મળવા એ સાંગાનેર આવ્યા અને સુંદર સાથમાં ખૂબ સત્સંગ કર્યો. દિલ્હીમાં જે બન્યું એ બધી ઘટનાઓથી એમને વાકેફ કર્યા. પછી શ્રીજીને મળવા આમેર ગયા. તો પ્રાણનાથજી ત્યાં આમેરમાં હતા નહીં. પ્રાણનાથજી તો સાંગાનેરમાં હતા. એટલે મુકુંદાસજી પાછા સાંગાનેર આવ્યા. પ્રાણનાથજી આમેરમાં, ત્યારે આમેર આવવા નીકળ્યા ત્યારે પ્રાણનાથજી સાંગાનેર ગયા. એટલે સાંગાનેર થી આવેલા મુકુંદાસજી પાછા સાંગાનેર ગયા.
રસ્તામાં શેખ બદલ મળ્યા. એ બે જણને પ્રાણનાથજીને મળવું હતું, શેખ બદલ ને પણ. શેખ બદલ મુસલમાન ને પ્રાણનાથજી કુરાનના બાતુની અર્થ કાઢીને બતાવે. એટલે શેખ બદલ પણ પ્રભાવિત હતો. બે જણ ગયા તો રસ્તામાં લૂંટારા મળ્યા. લૂંટારાઓ અમની પાસે શું રૂપિયા બાંધી મૂક્યા હોય, એટલે પૈસા લાવો, ના આપી શકે ને માર્યા. હારી ખૂબ માર ખાધો. જેમ તેમ કરીને લૂંટારા પાસેથી ભાગી નીકળ્યા. પ્રાણનાથજીને શોધવા નીકળ્યા છે. રસ્તામાં એક નાનકડું ગામ આવ્યું. ભૂખ્યા ને તરસ્યા, પગે ચાલતા કઈ ઓછા એમની પાસે ઘોડા ગાડીઓ હતી તે વખતે. એ ઘોડા નતા. તો રસ્તામાં નાનકડું ગામ આવ્યું એટલે કઈક મદદ મળશે એ આશાએ ગયા. તો એક દુકાન આગળ જે પ્રાણનાથજી શોધવા નીકળેલા, ખાટલા પ્રાણનાથજી બેઠેલા મળી ગયા. એમની ઈચ્છા જાણ પૂરી કરવા માટે ત્યાં રોકાયા હોય એમ પ્રાણનાથજી બેઠેલા જોયા. એમની સેવામાં છબીલદાસ મુલુકચંદ હતા. કેટલાક સુંદર સાથ બેઠેલા હતા. સત્સંગ ચાલતો હતો. આ બધાય ભૂખ્યા ને તરસ્યા બેઠેલા. મુકુદાસ ની પાસે 400 રૂપિયા હતા. તે વખતે પેલા ચાંદીના રૂપિયા ખણખણતા. એ ચાંદીનો રૂપિયો અંદર બરાબર ગોઠવાઈ શકે એવી એક લાંબી કોથરી બનાવે. એમાં 1 રૂપિયો, બીજો, ત્રીજો, ચોથો એમ કરતા કરતા આખી કોથરી ભરાઈ જાય એટલે એ કમરપટો થઈ જાય અને કમરે બાંધી દે. કોઈ ખિસ્સા તપાસ જ કશું મળે જ નહીં. રૂપિયા ક્યાં હોય તો કમરે બાંધેલા, કમરપટા તરીકે. મુકુદાસે કમરપટામાંથી 400 રૂપિયા કાઢેલા હતા. તે 400 કાઢીને આપી દીધા. શેખ બદલ મળ્યો તો શેખ બદલ ની પાસે 300 રૂપિયા હતા. રૂપિયો વટાવવા માટે વિચાર કરવો પડે એવો સમય. ચાંદીના રૂપિયા 400 ને 300 700 રૂપિયા આવી ગયા એકદમ પ્રાણનાથજીના હાથમાં. એટલે એમની સાથે કેટલોય સુંદર સાથ ભૂખ્યો ને તરસ્યો બેઠેલો હતો. એ બધા એની ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. ઉદયપુરની આજુબાજુમાં જરગાપંથીઓ નામના કેટલાક માણસો રહેતા હતા, જે આનંદની અનુભૂતિ થાય એ જ પરમાત્મા એવું માનતા. તો પ્રાણનાથજીએ એમને જગાડવાનો પ્રયત્ન કર્યો કે આ જરગાપંથીઓ જે છે આનંદાભૂતિમાં માને છે, એમને જાગૃત કરો અને પરમાત્માની ઓળખાણ આપો કે પરમાત્મા કોણ છે. તમે સુકાન વગરના નાવ જેવા છો, ગમે ત્યાં તણાઈ જાઓ એવા. એમને જાગૃત કરો. એટલે મુકુદાસ અને મલુકચંદ 2 જણ ઉદયપુર તરફ આ જરગાપંથીઓને જગાવવા માટે નીકળ્યા. ત્યારે રસ્તામાં લૂંટારા મળ્યા. જેમ તેમ કરીને લૂંટારાના હાથે લૂંટાઈ ના જવાય એમ કરીને ભાગી છૂટ્યા. ઉદયપુરમાં લાધુ મસાણી નામના એક સુંદર સાથ થયા. એમને ત્યાં આશરો લીધો. મુકુદાસજી એટલે એમણે જોયું કે અહીં આશરો મળે એવો છે તો પ્રાણનાથજીને પણ અહીં જ બોલાવી લઈએ.
એટલે પ્રહલાદજીને પણ તે જગ્યાએ બોલાવી દીધા, લાધુ મસાણીને ત્યાં. હવે ખંભાતથી વનમાળીદાસ રામભાઈ ગોદાવરી એ પણ ત્યાં આગળ આવી મળ્યા. આગ્રાથી બાયજુરાજ ને એક ઠેકાણે બેસાડેલા. ઔરંગઝેબ સામે મોરચો માંડવો હોય તો જે સ્વરૂપ દે છે એમને સલામત ઠેકાણે મૂકવા પડે. સ્વરૂપ દે એટલે બહેનો, સુંદર સાથમાં જે બહેનો હતી એમને એક ઠેકાણે સલામત જગ્યાએ મૂકી હતી. ત્યાંથી બાયજુરાજ ને બહેનો બધા બહેનો સુંદર સાથને બોલાવી દીધા. ખંભાતથી વનમાળીદાસ રામભાઈ ગોદાવરી એ આવ્યા. આગ્રાથી બાયજુ તથા સર્વસુંદર સારને તેડાવી લીધા. લાધુ મસાનીએ એક હવેલી આપી કે ત્યાં આગળ બધા સુંદર સાથ રોજ એકત્રિત થાય અને ત્યાં સત્સંગ થાય. અને ત્યાં ઘણા સુંદર સાથ જાગૃત થયા. ઉદયપુર બે રાજપૂતો નૂર મોહમ્મદ, સૈયદ ભીખુભાઈ, રાધાભાઈ, રૂકમણી, સુંદરભાઈ, સોનભાઈ, મયારામ, વસુદેવ, સુખદેવ, દેરાસરી આ બધા જાગૃત થયા. સત્સંગની અસર એમની પર થઈ. એટલામાં પેલા 12 મરણિયા હતા, આપણને નામ વંચ વાંચી ગયા. એ 12 મરણિયા નો કાગળ આવ્યો કે આપણી વાત પર ઔરંગઝેબ વિશ્વાસ મૂકતો નથી અને એ દંડા સિવાય માનવાનો નથી. મોઢેથી વાતો કરો, સત્સંગ કરો, એની એને કોઈ અસર થવાની નથી. હવે ઔરંગઝેબને દંડો મારનાર આપણે કોણ? આપણી પાસે કોઈ સત્તા નહીં, કોઈ હથિયાર નહીં. સુંદર સાથ સત્સંગ કરો. એટલે પ્રાણનાથજીએ કાગળ લખ્યો કે ભાઈ તમે ઉદયપુર આવી જાઓ, દંડાની વાત ના કરશો. 12 જણાએ પેલા 12 મરણિયા બ્રહ્મસૃષ્ટિ જે હતી, શેખ ઇસ્લામ પાસેથી રજા માંગી. એ શેખ ઇસ્લામને ઔરંગઝેબે સોંપેલા કે જુઓ જો એ શું વાત કરે છે, અમને તો કઈ સમજણ પડતી નથી. એમનાથી છૂટવા બાદશાહે 100 રૂપિયા લીધા કે ભાઈ જાઓ ને અહીંથી, તમે તમારી વાત સમજાતી નથી. પાત્ર સિવાય તારતમ સમજાય, પરમાત્મા એક છે વાત સમજાય. અને તે પાછા હિન્દુ ખુદા એક માબુદ એવું તો એવા બોલે, પણ પરમાત્મા અને પરમધામની વાતો કરો તો એમના મગજમાં ઉતરે નહીં. એટલે બાદશાહે તો 100 રૂપિયા ઉપરથી આલ્યા કે જાઓ અહીંથી તમે. પાછો વેસ્ટ પટ્ટો કરીને ઉદયપુર આવ્યા. ઉદયપુરમાં ખૂબ સત્સંગ થવા લાગ્યો. ત્યાં ઘણા સુંદર સાથ જાગૃત થયા. નવું જ જ્ઞાન અને સુંદર સાથ જાગૃત થાય એટલે ચૂક કોને આવે? બ્રાહ્મણોના કર્મકાંડની વાતને છોડી દઈને એથી ઉપર ઉપાસના અને ઉપાસનાથી જ્ઞાન અને જ્ઞાન પછી ભક્તિ, પ્રેમ, આ ચોથા પગથિયે પહોંચાડનાર તારતમ જ્ઞાન. પેલા તો કર્મકાંડ એકલા ઓમ સ્વાહા કરાય બ્રાહ્મણો. એટલે પ્રાણનાથજીએ એ કર્મકાંડથી ઉપરનો ઉપાસનાકાંડ, ઉપાસનાથી ઉપર જ્ઞાનકાંડ અને જ્ઞાનકાંડથી ઉપર પ્રેમ અથવા ભક્તિકાંડ, ચોથું પગથિયું બતાડી દીધું.
એટલે પહેલા પગથિયા વાળા બ્રાહ્મણોનો ચોંકાઈ પેટમાં કે આ વાત જો રાજા સ્વીકાર કરી લે છે તો આપણા બ્રાહ્મણોનો રોજીરોટી જશે. સુંદર સાથે પ્રશંસા કરવા માંડી. બ્રાહ્મણોને પેટમાં ચોંકાઈ, એમણે નિંદા કરવા માંડી. રાજાની પાસે બે અભિપ્રાય પહોંચ્યા પ્રાણનાથજીના. ઉદયપુરના રાણાને કેટલાકે એમ કહ્યું કે બહુ ભારે મોટા સંત છે અને એ જે સત્સંગ કરે છે સાંભળવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે, એવી પ્રશંસા કરી. તો જેની રોજીરોટી જતી હતી એમણે જે નિંદા કરી કે એમને તો એક દાડો અહીં રાખવા જેવા નથી, એમને રાજ્યની બહાર કાઢી મૂકો. રાજા તો વિચારમાં પડ્યું કે આ આમ કે છે ને આવા આમ કે છે, આમ સાચું શું ને ખોટું શું? એટલે તપાસ કરવા માટે પોતાની પાસે જે પંડિતો હતા, વિદ્વાનો, એમને મોકલ્યા. આ પંડિતો પ્રાણનાથજીની પરીક્ષા કરવા માટે આવ્યા કે કેટલું જ્ઞાન છે જોઈએ તો ખરા. પંડિતો તો વેદ શાસ્ત્ર, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણના જાણકાર વિદ્વાનો હતા. પ્રાણનાથજી પેલા 40 પ્રશ્ન પૂછ્યા. આપણે જોઈ ગયા ને આગળ 40 પ્રશ્ન. મોહ એટલે શું? મોહ કોને થયો? સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બધી વાત એમાં આવે 40 પ્રશ્નોમાં. પ્રાણનાથજીએ આ 40 પ્રશ્ન પૂછ્યા તો એકેયનો જવાબ આ પંડિતો આપી શક્યા નહીં. એટલે જેને પ્રશ્નો પૂછાય એને તો એનો જવાબ આવડતો જ હોય, અને જે જવાબ આ પંડિતો નથી આવડતો, જો આ વાત રાજા પાસે જશે તો આપણને આપણી રોજીરોટી જશે. રાજાને એમણે ખોટો અહેવાલ આપ્યો. બ્રાહ્મણો બ્રહ્માજીના વંશજો, કૃષ્ણજીનો જન્મ નહોતો થયો ત્યારે એમને સ્તુતિ કરેલી એમણે, અને પછી કૃષ્ણજી પ્રગટ થયા પછી પરીક્ષા કરવા નીકળ્યા. બ્રાહ્મણ તો આવા એ ખરેખર એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે કે કેમ? પેલા ગોવાળિયાઓનું હરણ કર્યું, પછી વાછરડાનું હરણ કર્યું. 1 વર્ષ સુધી આ વાછરડા અને પેલા ગોવાળિયા એમણે બ્રહ્મપુરીમાં બેસાડી રાખ્યા. તો કૃષ્ણજીએ શું કર્યું? એવા જ ગોવાળિયાને, એવા જ વાછરડાને, એવી જ ગાયો એનું રૂપ લઈ લીધું. 1 વર્ષ સુધી કૃષ્ણજીએ ગોવાળિયા તો કોણ? તો કૃષ્ણ. ગાયો કોણ? તો કૃષ્ણ. ગાયોના ગળામાં કોટિયું કોણ? તો કૃષ્ણ. ગોવાળિયાની વાંકોડી લાકડીની હાથ ગાંઠો વાળી વાંસની લાકડી, તે વાંસની લાકડી કોણ? તો કે કૃષ્ણ. આ બધું જ સ્વરૂપ કૃષ્ણજીએ લઈ લીધું અને 1 વર્ષ સુધી એ રીતે એ ગોકુળમાં ગયા ને વનમાં ચરવાયા આવ્યા. આ બ્રહ્માજીએ જોયું ત્યારે કબૂલ કર્યું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો અવતાર છે. એટલે બ્રહ્માજી પરીક્ષા કરવા નીકળ્યા. બ્રાહ્મણનું તો કામ જ આવું.
બ્રહ્માજી એ બ્રાહ્મણોનો ના મૂળ પૂર્વજ. હવે કૃષ્ણજીની ગોવાળિયા ભૂખ્યા થયા, ઋષિઓ પાસે ગયા કે અમને અન્ન આપો. તો કે હોમ તો અમારે તો હોમવાનું છે, અને યજ્ઞ નું આહુતિમાં જે હોમવાનું એ તમને અપાય નહીં. અનાજ ના આપી. પછી ઋષિ પત્નીઓ પાસે ગયા તો એમણે ભાવ પૂર્વક કૃષ્ણ અને ગોવાળિયાઓને જમાડ્યા. જયારે આ સાચી વાતની ખબર આ ઋષિઓને પડી ત્યારે પોતાની પત્નીઓને જઈને પગે લાગ્યા કે તમે ધન્ય છો કે તમે પરમાત્માને ભોજન કરાવ્યું ને અમે જ કહ્યું ઉપરથી ના આલ્યું. પગે લાગ્યા. ભૃગુ ઋષિ ઉઠ્યા દેવોની પરીક્ષા કરવા માટે. વિષ્ણુ ભગવાનને છાતી સુઈ રહેતા છાતીમાં લાત મારી. વિષ્ણુ ભગવાને કહ્યું મારી છાતીમાં તો હાડકાં છે, બહુ કઠોર છે, અને તમારા પગ તો બહુ જ મુલાયમ છે, તમને વાગ્યું છે. એમનો પગ પંપારવા લાગ્યા. ત્યારે એમણે કબૂલ કર્યું કે આ વિષ્ણુ ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. આવી પહેલી પરીક્ષા લીધી. બ્રાહ્મણો તો આવા બધા. પછી એ બ્રાહ્મણો પંડિતો જોવા મોકલેલા. પંડિતોએ કે ભાઈ આ વૈરાગીઓ છે કશાય કામના નથી, એમનું મોય જોવા જેવું નથી. તલાવને કિનારે હવેલી જ્યાં એમનો ઉતારો હતો પ્રાણનાથજી સુંદર સાતનો, અને દરરોજ સત્સંગ થતો હતો. પ્રાણનાથજીએ જોયું કે આ જેટલો સુંદર સાથ છે, કોઈ લાંબી ટોપી પહેરે, કોઈ ઊંચી ટોપી પહેરે, ને કોઈ કે કારા કપડા પહેરે છે, ને કોઈ લીલા પહેરે છે, ને કોઈ ભૂરા પહેરે છે. ચિત્ર વિચિત્ર બધાના વેશ છે. બાર ગયું એ બોલી બદલાય એમ. પ્રદેશે પ્રદેશે દક્ષિણ ભારતમાં જઈએ તો બધા લુંગી પહેરેલા જ જોવા મળે, અને ઉત્તર ભારતમાં જઈએ જ્યાં ખૂબ ઠંડી પડતી હોય ત્યાં બધે પેલા કોટ પહેરેલા હોય, ગરમ કોટ. વેધર પ્રમાણે પહેરવેશ થઈ જાય. તો અહીં તો બધા ભેગા થયેલા ઉત્તર ને દક્ષિણ ના બધાના. એટલે ચિત્ર વિચિત્ર શંભુ મેળો હતો બધો, સુંદર સાતનો જે મેળો હતો. બધાને ભદ્રવેશ કરાયો. એમની પાસે માલ મિલકત જે કઈ હતી જરૂરત વાળાને વેચી દીધી પ્રાણનાથજીએ, અને બધાને સફેદ કપડા પહેરાવી દીધા, અને કશું પાસે રાખવાનું નહીં. જે કઈ હોય એ દાનમાં આપી દીધું. તુંબી પેલી તુમડી પાણી ભરવા માટે, કંથા એટલે ગોદડી પાથરવા માટે, અને એ બે ત્રણ વસ્તુ જ રહેવા દીધી. તુમડી, કુબડી અને ગોદડી. આ કુબડી એટલે ટેકા માટેની લાકડી. બધું છોડાઈ દીધું કે આપણે સંઘમાં પ્રાણનાથજી કે સુંદર સાતના સંઘમાં રહેવું હોય તો આવું કશું ધારણ કરવાનું નહીં, વધારાનું રાખવાનું નહીં, પૈસા ટકા નહીં રાખવાના, બધું દાન કરી દો, જરૂરત વાળાને આપી દો. એટલે બધા સુંદર સાતો જાગૃત થયેલા. રોએ ધોએ રાજી હુએ. છોડવું પડ્યું, રડવું આવી ગયું થોડીક વાર, પછી રાજી થઈ ગયા. નાચ કૂદ, પછી નાચવા લાગ્યા ને કૂદવા લાગ્યા, ખૂબ ખુશ થઈ ગયા કે બધી વર્ગણ હતી ને જતી રહી. કાઢે અવગુણ અપને લે જબરાઈલ સંઘાર. બધાની પાસે જે કઈ ગુણ ગ્રહે અવગુણ દૂર કરો, ગુણ ધારણ કરો અને અવગુણ કાઢી નાખો.
અવગુણ એટલે મોહમાયા હતી બધી પૈસા ટકાની. લે જબરાઈલ સંઘાલ, જબરાઈલ જોશ ધનિકા, અને હું પરમાત્માનો છું અને પરમાત્મા મારા છે એવો એક જુસ્સો બધાનામાં ભરી દીધો. ઘણા સુંદર સાથી જાગૃત થયા, ખૂબ જાગણી થઈ. દયારામ, ચંચળદાસ, ગંગારામ, બનારસી, મોહન, ચતુર્ભુજ, ઇનાયત, મુરાદ, અબ્દુલ નબી, અલાફ, યાર, ઇલિયાસ, મેન, ઉસ્માન, હસન, અહમદ, અવલ ખાં, આ બધા અહીં જાગૃત થયા. નવરંગ સ્વામીની દેખરેખ હેઠળ ઉદયપુર એટલે પટની મૂળ રાજધાની એમ કહીએ તો ચાલે. પાતાળથી મળીને પરમધામ સુધી ના પટ ચીતરવાનું કામ ત્યાં આગળ થતું હતું. તો પટ તૈયાર કર્યા પાતાળથી પરમધામ સુધીના. પહેલા જયારે પરમધામનું જ્ઞાન નહોતું ત્યારે વૈકુંઠ સુધીના પટ થતા હતા. 7 પાતાળ ને 7 આસમાન, 14 લોકનું બ્રહ્માંડ, એનો પટ તૈયાર થતો હતો. એથી આગળનું કશું ખબર હતી નહીં. હવે તો અહીં વૈકુંઠ, સ્વર્ગ થી ઉપર વૈકુંઠ ને વૈકુંઠ શૂન્ય નિરંજન નિરાકાર, પછી અવ્યાકૃત, તબલીક, કેવલ ને સત સ્વરૂપ, અને પછી પરમધામ. આ બધાના પટ ચિતરાવ્યા. હવે પંડિતોએ એમ કહ્યું કે વૈરાગ્યો રાખવા જેવા નથી, કાઢી મૂકો અહીંથી. એટલે ઉદયપુરનો રાણાનું નામ હતું રાજસિંહ. એ છુપાવે છે. રાણાનો રાજાનો વેશ બદલી નાખે અને સામાન્ય માણસ જેવા કપડા પહેરી લીધા, અને છુપાવે છે. આઈને વૈરાગ્યો શું કરે છે જોવા માટે. એ જે બગીચામાં જે હવેલીમાં ઉતારો હતો ત્યાં આગળ રાસલીલાના કીર્તનો સાંભળ્યા. રાસની રામતો છે ને, આંખમી ચામડીની રામત, એવી બધી જે રામતો છે એ રામતો ત્યાં આગળ ગવાતા સાંભળી. અને જોયું કે પંડિતોએ જે અહેવાલ આપ્યો કે અમને એકય દાડો રહેવા દેવા જેવા નથી, કાઢી મૂકો અહીંથી, એ અહેવાલ ખોટો જણાયો. કે આ સ્વાર્થથી પહેરાઈને પંડિતોએ, હું જાણી ના જવું એમ મારાથી છુપું રાખીને અમને કાઢી મૂકવા માંગે છે. ત્યાં આગળ તો હે બ્રહ્મ સૃષ્ટિ, જયારે છુપાવે છે જોવા આવ્યો તાર શું વાત ચાલતી હતી કે હે બ્રહ્મ સૃષ્ટિ, વજય કોસર તલાવની લીલાને યાદ કરો. વજય કોસર, આ પરમધામ, જમનાજીના 7 ઘાટ, ફૂલબાગ, નૂરબાગ, એ પરમધામની વાત ચાલતી હતી. એ આ રાણાએ જોયું, સાંભળ્યું, એનો અભિપ્રાય બદલાઈ ગયો. પંડિતોએ જે ઉશ્કેરણી કરી એ ખોટી લાગી. ઔરંગઝેબે ઉદયપુર પર ચડાઈ કરી. આ દરમિયાન ઔરંગઝેબ તો દિલ્હીનો બાદશાહ, એની પાસે લશ્કર બહુ મોટું, ઉદયપુરનું નાનકડું સ્ટેટ, એનો મુકાબલો કેવી રીતે કરે. કહ્યું કે તમારું રાજ્ય હું લઈ લઉં છું, તમે ઇસ્લામ કબૂલ કરો એટલે મુસલમાન થઈ જાઓ તો 5 પરગણા તમને આપું. 5 ઇલાકા પર, પરગણા એટલે જિલ્લા કે તાલુકા, એવો એક એને પરગણું કહેવાય. 5 પરગણા તમને રાજી કરવા માટે આપું.
બાકી તો બધું દિલ્હી ભેગું થઈ ગયું. પ્રાણનાથજી રાણાને કહ્યું કે અમે ઔરંગઝેબ સાથે ચર્ચા કરી લઈશું, તમે ગભરાશો નહીં. ઔરંગઝેબ સામે અમે ધર્મની ચર્ચા કરીશું અને એને પાછો સમજાવીને વારી દઈશું, તમે ચિંતા ના કરશો. પંડિતો તક મળી ગઈ, જુઓ આ તમને ચીંગડે ભરાવે છે ખોટા. એ શું ચર્ચા કરવાના હતા ઔરંગઝેબ જોડે? પેલો લશ્કર લઈને આવે હથિયાર ધારી. ત્યાં અમને તો અહીં એ આયા ત્યાંથી જ આ બધી ભજગડો ઉભી થઈ છે, એટલે એને રાજ્યમાંથી બહાર કાઢી મૂકો અને એમની પાસે જે હોય તે લૂંટી લો. આવી સલાહ તેના પંડિતોએ આપી. એટલે કંટારીને પંડિતોને ખુશ રાખવા માટે રાણાએ સંદેશો મોકલ્યો કે ઔરંગઝેબની ચઢાઈ થઈ રહી છે, અમે તમારી રક્ષા ના કરી શકીએ, એટલે અમારી આબરૂ જાય, માટે થોડાક સમય માટે તમે ઉદયપુર છોડીને બીજે ક્યાંક જતા રહો. આવું ના છૂટકે પ્રાણનાથજીને કહેવું પડ્યું. મહાસિંહ એ રાજાનો ભાયાત હતો, એ છેલ્લે પ્રાણનાથજીના દર્શન કરવા આવ્યો, શિર પાવ આપી અને તમે સાવધાન રહેજો, મુસલમાનોની ચડાઈ થઈ રહી છે, દિલ્હીથી ઔરંગઝેબ આવે છે, એટલે તમે ખૂબ સલામત જગ્યાએ જતા રહો. પ્રાણનાથજીએ તમામ સુંદર સાથને નિર્ગુણ વેશ ધારણ કરાવ્યો. નિર્ગુણ વેશ એટલે સફેદ કપડા, સાધુ સંન્યાસીનો વેશ. બધું એમની પાસે જે કિંમતી સામાન, પૈસા ટકા, સોનું ચાંદી, હીરા માણેક, બધું મોતી, બધું વીંટીઓ પહેરેલી હતી ને કડે સ્ત્રીઓ હતી તે કલ્લા પહેરેલા હતા ને બધા આભૂષણો હોય, સોનાની બધી વસ્તુઓ પહેરેલી, લોકો ધારણ કરેલી, વીંટીઓ પહેરેલી. તો બધી કિંમતી વસ્તુઓ, વાસણ, વસ્ત્રો, અલંકારો, ઘરેણા બધું ગરીબ માણસોને વેચી દીધું. અને બધાને શું તુમડી, કુબડી, ગોદડી, એક ગોદડી રાખવાની પાથરવા માટે, એક પાણી પીવા માટે તુંબડી રાખવાની, અને કુબડી એટલે એક હાથ લાકડી રાખવાની. અને ઉદયપુરથી ચાલી નીકળ્યા. ઉદયપુરમાં ખૂબ સત્સંગ થયો, એટલે ઘણા સુંદર સાથ જાગ્રત થયા. એમના નામ સાંભળીએ ને તો આપણા કાન પવિત્ર થાય. એટલે લાંબુ લિસ્ટ છે, છતાંય બધાના નામ સંભળાઈ દઉં. લાધુ મથાની, અમરાજી, દેવજી, હરસુંદર, મંગલજી, ગિરધર, ગેલાજી, માંગાભાઈ, હિંમતભાઈ, કેશવ, બેનીદાસ, શોભા, ભીમા, ભોગી, વીરજી, પ્રેમદાસ, જગન્નાથ, લક્ષ્મીદાસ, નારાયણ, વાસુદેવ, પલેવાસ, મોટીબાઈ, કુંજાબાઈ, કમલાબાઈ, ખુશાલી, લાલબાઈ, નાગરબાઈ, ભત્તુભાઈ, કેસરભાઈ, મનાભાઈ, ગંગાભાઈ, ગંગીભાઈ, લાડભાઈ, કૃષ્ણાવતી, બાલભાઈ, સોના, ફૂલા, જીવી, દેવભાઈ, સૌભાઈ, ગંગા, જગ્ગુ, તારુ, લચ્છુ, ફૂલભાઈ, ભોગન, મથુરા, ગૌરી, મનુ, અમેખી, દાની, ખેતી, મની, બેરાપી, નાની, ગેમાબાઈ, ગોમા, વીરભાઈ, નાથી, લખી, ભાગભાઈ, તારા, અંદુ, પુરભાઈ, મનીભાઈ, ગંગભાઈ, ભાણાભાઈ, અમૃત, અમૃતદે, ગરબા, ચીમા, સહદેવ, કાનભાઈ, મનાદે, ચીમા, સજની, દીપા. આ બધો સુંદર સાથ જાગૃત થયો. પ્રાણનાથજી ઉદયપુરથી ચાલી નીકળ્યા, રામપુર આવ્યા. રામપુરની નજીકમાં દૂધલાઈ નામનું નાનકડું ગામ છે. રામપુર મોટું,
દૂધલાઈ નાનું એ ગામમાં પૂરણદાસજીને ઘેર ડેરા નાખ્યા. સાથે આટલો જાગૃત થયેલો સુંદર સાથ હતો. એટલે કોઈ ખુશ થઈને એમને આમંત્રણ આપે તો ત્યાં જવાય. એટલે પૂરણદાસને ત્યાં એમને ઉતારો મળ્યો. દૂધલાઈ ગામમાં. પછી ત્યાંથી ચાલ્યા દૂધલાઈથી મંદસોર હરિપ્રસાદને ત્યાં ઉતારો મળ્યો. ત્યાં દયારામે આવીને જે અહેવાલ આપ્યો મુસલમાનોની ચડાઈનો ને પછી ઊભું થવાના દુઃખનો, એટલે શ્રીજીને ઘણું દુઃખ થયું. મુસલમાનોના ત્રાસની બીકથી ઉદયપુરની પ્રજા અને સુંદર સાથ પહાડો તરફ ભાગ્યા કે ઔરંગઝેબ ચડી આવે છે, મારી મારીને મુસલમાન બનાવે, નહીં તો કતલે આમ કરી નાખે. એના ત્રાસથી બચવા માટે બધી પ્રજા લોકો પહાડો તરફ ભાગ્યા. ભૂખ્યા તરસ્યા, ખૂબ ભટક્યા ને બેહાલ થઈ ગયા. એમનું દુઃખ જાણી પ્રાણનાથજી ખૂબ દુઃખી થયા. તેમનું દુઃખ દૂર કરવા તેમણે વિરહનો 6 પદ ગાયા, જે શ્રીમુખવાણીમાં આવે છે. એમની પ્રાર્થનાથી એમનું દુઃખ દૂર થયું. હા, વિરહના પદ ફરી પ્રસંગ મળશે એટલે સંભળાઈ દઈશું તમને. 6 પદ ગાયા, જેનાથી શાંતિ થઈ થોડી. મંદસોરમાં પ્રાણનાથજી 8 મહિના રહ્યા. ચારેય બાજુ ઔરંગઝેબના સિપાહીઓ, પઠાણો હતા, એની છાવણીઓ. એટલે પ્રાણનાથજીએ સનંદો ગાવાનું ચાલુ કર્યું. એ સનંદો સાંભળવા પઠાણો આવવા લાગ્યા. એટલે પઠાણો પ્રભાવિત થયા પ્રાણનાથજી. પ્રાણનાથજીએ એમને અહિંસાનું વ્રત લેવડાવ્યું. અહિંસા પરમો ધર્મ. તમને કીડી મંકોડાને મારો એમ તમે માણસોને મારી નાખતા વાર નથી લાગતી, તો તમે અહિંસક બનો. જો ખુદાને પ્યારા થવું હોય, ખુદાને હિંસા ગમતી નથી. બીના એક મોહમ્મદ નામની સનંદ પ્રાણનાથજીએ ગાઈ. એનાથી ઘણા બધા પઠાણો જાગૃત થયા કે મોહમ્મદ સિવાય બીજા કોઈએ આ વાત કરી નથી. મોહમ્મદના બહુ વખાણ કર્યા. એટલે મુસલમાનો રાજી થાય, જાગી થાય, રાજી થાય, એટલે એમને અહિંસાનું વ્રત લેવડાવે. અને આ પઠાણો જે હિંસક હતા, જો કીડી મંકોડાને મારે ને એમ માણસોને મારી નાખતા વાર નતા લગાડતા, એ પઠાણો અહિંસક બન્યા. દૌલત ખાન, શેર ખાન, કોહટી, એમ ઘણા સુંદર સાથ મુસલમાનો પણ જાગૃત થયા. બીના એક મોહમ્મદ સનંદ ગાય ત્યારે દૌલત ખાન ને જોશ આવી જાય. પ્રાણનાથજીને કુરાન ની આયતો, કુરાન એમની પાસે નહોતું. એટલે કુરાનમાં કેવી કેવી આયતો છે ને એના શું અર્થ થાય છે, એનું મિલાન જો કરી દઈએ તો કુરાન તો ખુદ પરમાત્માએ આપેલું છે. મોહમ્મદ સાહેબ ધ્યાનમાં ખુદા પાસે ગયા.
એક ધનુષ જેટલા અંતરે ઉભા રહ્યા અને ખુદાએ 90,000 હર્ફ, હર્ફ એટલે શબ્દ, 90,000 શબ્દ એમને આપ્યા. ખુદાએ આપ્યા એટલે યાદ રહી ગયા 90,000. જયારે ધ્યાનમાંથી જાગૃત થયા ત્યારે 90,000 હર્ફમાં લીલા એને ગ્રંથસ્થ કરી દીધા. એનું નામ કુરાન. કુરાન તરફ નફરત કરવા જેવી છે? ખુદાએ, પરમાત્માએ આપ્યા. પરમાત્માએ જે વાણી આપી છે એની સાથે આપણને કોઈ દુશ્મનાવટ ના હોવી જોઈએ. જેમ બધા શાસ્ત્રો તરફ આપણને માન છે. અરે મહાકાવ્યો, રામાયણ મહાભારતને કોઈ નુકસાન પહોંચાડતું હોય તો આપણને દુઃખ થાય. કુરાનમાં પરમાત્માનું જ્ઞાન છે પણ એ સમજી શકતા નથી. બાહ્યાર્થ છે એમની પાસે, એનો ગર્ભિતાર્થ, વ્યંજનાર્થની એમને ખબર નથી. રોજ જે પડે, બીજાને પડાવે, એ મુલ્લાને ખબર નથી કે એમાં પરમાત્માની વાત છે. એક પરમાત્માની વાત છે. ઇબ્રાહિમ પૈસા લઈ કુરાનની સુરતમાં ઉતારો કરી આપતો. રામનાથજીને તો કુરાન જોઈતું હતું એટલે એની સુરત એટલે પ્રકરણ. હવે મુસલમાનોમાં બે પ્રકાર છે, એક સુન્ની અને એક શિયા. શિયા છે એનું વલણ હિન્દુ ધર્મ તરફ નરમ છે અને સુન્ની છે એ કટ્ટરવાદી છે કે મુસલમાન સિવાય બીજી કોઈ જાત હોવી જ ના જોઈએ. હિન્દુઓને એ કાફર ગણે છે, નાસ્તિક. કાફર એટલે નાસ્તિક. એમને એક પરમાત્મામાં શ્રદ્ધા નથી. અને વાતે કરી આપણે તો જ્યાં 3 ઈંટો મૂકેલી હોય ત્યાં જઈને પગે લાગીએ. 1 કલાક નોટ અને પેન લઈને જો ચકલા વચ્ચે બેસી જઈએ, જતી આવતી રિક્ષાઓ ઉપર લખેલું જો લખી લઈએ તો નોટ ભરાઈ જાય, પેનમાં સહી ખૂટી જાય પણ પેલા દેવો ખૂટે ને. એટલા દેવી દેવતાઓને માને. દર વર્ષે નવા નવા દેવો પ્રગટ થાય. મારી જિંદગી દરમિયાન આ દશા માતા અને સંતોષી માતા બે નવી પેદા થઈ, બે ઉમેરાઈ ગઈ. આ 100 વર્ષમાં બે ઉમેરાઈ તો આ સેંકડો વર્ષનો ઇતિહાસ છે. બધી દેવી દેવતાઓ બધા બનાવટી લોકોએ ઘુસાડી દીધા. અનેક દેવોને અનેક દેવીઓને માનતા હિન્દુઓ એને મુસલમાનો કાફર કહે છે. એમને એક પરમાત્મામાં વિશ્વાસ નથી. વાત કરી છે. સુન્ની એટલે સરા એટલે નિયમોનું પાલન કરનાર, ઇસ્લામના નિયમોનું પાલન કરે અને સુન્ની. અને શિયા એટલે હિન્દુ ધર્મ તરફ નરમ વલણ જેનું હોય, કેટલું હિન્દુઓનું પોતે સ્વીકાર્યું હોય. મોમીન એટલે બ્રહ્મ સૃષ્ટિ. કુરાનની ભાષામાં મોમીન અને આપણી શાસ્ત્રની ભાષામાં બ્રહ્મ સૃષ્ટિ. તો આ ઇબ્રાહિમ આ બ્રહ્મ સૃષ્ટિ અને નિયમનું પાલન કરનાર ઈશ્વરી સૃષ્ટિ, બે વચ્ચેના ભેદને સમજી શક્યો નહીં. એટલે 5મો સિતારો ઉતારતા ઉતારતા એના મનમાં કપટ બેઠું. હુસેની તફસીર લઈ આવેલા લાલદાસજી બજારમાંથી. એટલે આ હિન્દુઓ શું કરવા આ કુરાનની તફસીર લાયા? એટલે કે હું ઘેર જઈને લખી લાવી, ઘેર જઈને ઉતારો કરી લાવી. એમ લઈ જવા લાગ્યો.
લાલદાસજી મહારાજ 99 જલપોત હતા, જેના 99 વહાણ ચાલતા હતા, એ લાલદાસજી મહારાજ કેટલા મોટા વહીવટદાર. 99 વહાણ, એક વહાણ હોય તો કરોડપતિ ગણાય, એટલાનો વહીવટ કરતા હતા. એ આ ઈશારામાં ના સમજી જાય. એટલે આ હુસેની તફસીર એની ઘેર લઈ જતા અટકાવતા, તારે અહીંયા આગળ ઉતારો કર્યા. એટલે પેલો વિફર્યો, હું બીજા પઠાણોને લઈને આવીશ કે હુસેની તફસીર તો અમારે મુસલમાનો નહીં, એમ તમે જ કરો ઉતારો, અને તોફાન કરાવીશ, મારામારી કરાવીશ, ધમકી આપી. પણ પ્રાણનાથજી થી એમના સત્સંગથી જાગૃત થયેલો મોહમ્મદ ખાન નામનો પઠાણ એને પેલાને મારવા લીધો કે તું પ્રાણનાથજી માટે આવું બોલું જ કેમ. એટલે ઇબ્રાહિમે છેવટે પ્રાણનાથજીની માફી માંગી. એના ભાઈએ 5મો સિતારો ઉતારી આપ્યો. સંબત 1737 પ્રાણનાથજી મંદસોર થી મુકુદાસજી, કેશવ, ખીમાઈ અને વલ્લભ 4 સુંદર સાથને ઔરંગાબાદના રાજાને જાગૃત કરવા માટે મોકલ્યા કે એને જગાડો. એ આત્માને ઔરંગાબાદનો જે રાજા છે એ હિન્દુ રાજા છે, એને જાગૃત કરો તો આપણું કંઈક કામ થાય. 1737 હવે ઔરંગાબાદની વિતક ચાલુ થાય છે. પ્રાણનાથજી મંદસોરથી મુકુદાસજીને ઔરંગાબાદના રાજા ભાવસિંહને જાગૃત, ઔરંગાબાદના રાજાનું નામ હતું ભાવસિંહ, એને જાગૃત કરવા મોકલ્યો. મુકુંદ, કેશવ, ખીમાઈ અને વલ્લભ. મુકુદાસજી, કેશવ, ખીમાઈ અને વલ્લભ 4 વિદ્વાન સુંદર સાથ ભાવસિંહને મળવા ઉપડ્યા. રસ્તામાં ભાવસિંહના રાજગુરુ મળ્યા રામદાસ. એની સાથે ચર્ચા થઈ. એ રામદાસે જોયું કે આ તો બહુ જ્ઞાની લોકો છે, મને તો કશી મને ખબર નથી. એ રાજાને મળશે તો મારી છૂટી થઈ જશે. એને બીક લાગી કે અત્યારે તો હું રાજાના ગુરુ તરીકે નું સ્થાન છે મારું, મને પૂજનીય ગણે છે, મને દાન દક્ષિણા આપે છે. રાજાને આ જ્ઞાની લોકો એની પાસે પહોંચી જશે તો પછી મારી કોઈ કિંમત નહીં રહે. એટલે આ ચારેય વિદ્વાનો મુકુદાસ, કેશવ, ખીમાઈ, વલ્લભ 4 જણને મારવા લીધા. મારી નારાની બહાર કાઢી આવ્યા, રાજ્યની સરહદની પાર. આમાં મુકુદાસજી શાસ્ત્રના પ્રખર વિદ્વાન ખાલી હાથે પાછા ફરવાનું ભાવસિંહના રાજ્યમાંથી ગમ્યું નહીં. ભિક્ષા માગી. એમની પાસે જ કશું હતું નહીં. ભિક્ષા માગી ઘેર ઘેર ફરીને, ઓમ ભવતી ભિક્ષાન દેહી. જે મળ્યું એમાંથી 2 રૂપિયાની રેશમી કપડાની થેલી બનાવી, એમાં પ્રસાદ મૂક્યો અને ભાગવતના 40 પ્રશ્નનો કાગળ મૂક્યો. જે 40 પ્રશ્નો આગળ આપણે જોઈ ગયા, અને ભાવસિંહને આપવા માટે. પહેલા તો માર પડ્યો રસ્તામાં, એટલે ત્યાંથી જવા ના દીધા. એટલે ભાવસિંહ દરરોજ જે દેવીના દર્શને આવતો હતો ત્યાં સંતાઈને બેઠા. રાજાને પ્રસાદ આપ્યો થેલીમાં, અને ભેગા પેલા 40 પ્રશ્ન આલી દીધા.
રાજાએ કહ્યું કે મારી જોડે વિદ્વાનો છે, એ કાલે સભામાં જવાબ આપી દેશે. એટલે રાજાએ પ્રસાદ આપનારને દરબારમાં બોલાવ્યા કે ભાઈ કાલે મને પ્રસાદ આપ્યો તો એ અમારા દરબારમાં પધારો. પંડિતોને 40 પ્રશ્નના ઉત્તર આપવા જણાવ્યું. મોહ એટલે શું, શું જવાબ આપે? મોહ ક્યાં કોને થયો? કોઈને ખબર નહીં. એટલે કોઈ જવાબ આપી શક્યું નહીં. પંડિતોએ 80 પ્રશ્ન પૂછ્યા એના બદલામાં. મુકુંદાસ કે આવતીકાલે જવાબ. 80 પ્રશ્નના જવાબ બરાબર તૈયાર કરી દીધા એમણે રાતમાં, અને બીજી દિવસે જવાબ આપી દીધા. હવે સાચા જવાબ હોય એટલે ના કેવી રીતે પાડી શકે? મુકુંદાસે 23 પ્રશ્ન પૂછ્યા અને કહ્યું કે 15 દિવસની મુદત પછી જવાબ આલો. પણ એકેય પ્રશ્નનો જવાબ એ આપી શક્યા નહીં. એટલે એમનો પગાર મફતનો લેતા હતા એ જવા બેઠો. એટલે રાજાને વિનંતી કરી કે એમને અડધો પગાર ચાલુ રાખજો. રાજાએ રાજગુરુ રામદાસને કહ્યું કે અમને મારી હવેલી નજીક ઉતારો આપો. મારી હવેલી નજીક રાજા ભવસિંહે કહ્યું. રામદાસને કહ્યું. એટલે રામદાસે કહ્યું હું એમને મારે ઘેર લઈ જઈશ અને એમની સેવા કરીશ, તમે મને આપી દો ને. એટલે મુકુંદાસ ને માર પડેલો બરડો કાઢીને બતાડ્યો કે આ મારી સેવા એમણે કરી છે, એ એમને ઘેર લઈ જઈને અમારી શું દશા કરશે. આ સેવા એમણે જ કરી છે. ભાવસિંહને ગુસ્સો આવ્યો રાજાને કે મારા રાજ્યમાં આવો ત્રાસ ગુજાર્યો. રામદાસને મારા રાજ્યમાં તું ના જોઈએ, તારું ઘર બાર બધું જપ્ત, નીકળી જાય અહીંથી જીવતા રહેવું હોય તો. રાજ્ય બહાર કાઢી મૂક્યો રામદાસ. અને મુકુંદાસ નહીં, ગુરુ પ્રાણનાથજી એમને અહીં બોલાવો. પ્રાણનાથજીને તેડાવ્યા. એના માટે સવારી માટે હાથી ઘોડા, ત્યાં રહેવા માટે બંગલો, બુંદીની હવેલી આપી, અને પ્રાણનાથજીને લેવા જવા અને આવવાનું ખર્ચ આપી અને મંદસોર તરફ મોકલ્યા. હવે આ બધું લઈને પ્રાણનાથજીને લેવા માટે મંદસોર તરફ રવાના થયા. આજનો સમય આજે પૂરો થઈ ગયો છે. આગળની વિતક આજે રવિવાર થયો ને, એટલે આવતા શનિવારે પ્રસ્તુત કરવામાં આવશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ગણેશ મહારાજના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથ આખા કાર્યક્રમનું સંચાલન